શું ગુજરાતમાં હવે વરસાદ બંધ થઈ જશે કે પછી 9 ઓગસ્ટ બાદ ફરી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે નવી મોટી આગાહી. આખો વિડિયો જરૂર જુઓ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. અગાઉ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ફંટાતા અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ધારણા કરતા ઓછો વરસાદ નોંધાયો હતો, જેના કારણે આગામી થોડા દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી રહી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બને તો 9 ઓગસ્ટ પછી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ લાંબા ગાળાનું અનુમાન છે અને સિસ્ટમની દિશા બદલાય તો સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન વધુ વરસાદ થાય તો ખેતરોમાં પાણી ભરાવાથી ઊભા પાકને નુકસાન થઈ શકે છે. તેથી ખેડૂતોને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવા અને હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. આવી જ ગુજરાતના હવામાનની સાચી અને ઝડપી અપડેટ માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.